ગુજરાતમાં ફરીવાર સિંગરના આંતરજ્ઞાતિ લગ્નનો વિવાદ સર્જાયો છે। કાજલ મહેરિયાએ પ્રેમ લગ્ન કરતા પરિવારે નારાજગી વ્યક્ત કરી હતી અને સમાજને દીકરી પરત લાવવા માટે વિનંતી કરી હતી। તો બીજી બાજુ કાજલ મહેરિયાએ પણ ચેતવણી આપી છે કે હેરાનગતિ કરશો તો કાયદેસરની કાર્યવાહી થશે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ગુજરાતમાં થોડા દિવસ પહેલા સિંગર કાજલ રબારીના પ્રેમ લગ્નનો વિવાદ સામે આવ્યો હતો। કિંજલ રબારીએ આંતરજ્ઞાતિ લગ્ન કરતા માલધારી સમાજ નારાજ થયો હતો। જો કે ત્યારબાદ માલધારી સમાજ અને ચૌધરી સમાજના આગેવાનોએ મિટિંગ કરીને કિંજલ રબારીને પરત લાવ્યા હતા અને વિવાદ શાંત થયો હતો। તેવામાં હવે સિંગર કાજલ મહેરિયાએ પ્રેમ લગ્ન કરતા વિવાદ સર્જાયો છે। 20 એપ્રિલે કાજલ મહેરિયાની માતાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો હતો, જેમાં તેઓ અલ્પેશ ઠાકોર સામે આક્ષેપ કરતા જોવા મળી રહ્યા હતા અને કાજલ મહેરિયાની માતા શારદાબેન મહેરિયાએ કહ્યું હતું કે છોકરાનો પરિવાર ગેમ રમી રહ્યો છે અને આ આક્ષેપ કરતા શું કહ્યું હતું કાજલ મહેરિયાની માતાએ તે પણ સાંભળો। હું કાજલ મહેરિયાની મમ્મી, મારું એટલું જ કહેવું છે કે મારી જ દીકરી જે બનાવ બન્યો એના માટે અમે સિરથા ગામે ગયા હતા। સિરથા ગામે ગયા, હું અને મારો સમાજ અને મારા સગા સંબંધી ત્યાં ગયા એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। અમે કહ્યું કે ભાઈ મારી સોડી અમને મૂકી દો, એટલે અમને ઉશ્કેરીને કાઢી મૂક્યા। મારી સમાજને અને મારી હડારે આલમને મારી એટલી નર્મ વિનંતી કે મારી સોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વેણવા આવતો હતો, એ છોકરા સાથે લગ્ન મારી સોડી કદાપી ના કરે। મારી છોકરી આવી હતી નહીં। હવે કઈ રીતે બનાવ બન્યો એ અમને કોઈ ખબર નથી। ગેમ એના પરિવારના પૈસા માટેની ગેમ રમી રહી છે, તો મારી દલિત સમાજ અને અઢારે આલમનો અમારી વિનંતી છે કે ગમે તે કરીને મને આનો રસ્તો કાઢી આપો। 19 એપ્રિલે કાજલ મહેરિયાના પરિવારે જે સમાજના લોકોને અપીલ કરી હતી અને અલ્પેશ ઠાકોરના ઘરે જઈને કાજલને લેવા માટે પહોંચ્યા હતા, જ્યાં સામે પક્ષના પરિવારે કાજલ મહેરિયાના પરિવારને ઉશ્કેરીને કાઢી મૂક્યો હોવાનો તેમની માતાએ આક્ષેપ કર્યો હતો। જો કે લગ્નના વધતા વિવાદ વચ્ચે લોકગાયિકા કાજલ મહેરિયાનો વિડીયો પણ સામે આવ્યો છે અને તેમણે શું ખુલાસો કર્યો છે તે પણ સાંભળો। જય હિન્દ, જય ભીમ, જય વિયતમાં। હું લોકગાયક કાજલ મહેરિયા ઘણા સમયથી ચર્ચાનો મુદ્દો જે વાત મારા પારિવારિક હતી, ઘરની વાત હતી, એટલે ઘરમાં જ રહે એવી ભાવનાથી તમારી સમક્ષ ક્યારે રજૂઆત નથી કરી, પરંતુ આજે હદનો છેડો પાર થઈ ગયો હોય એવું મને લાગે છે। આજે વિડીયોના માધ્યમથી જણાવું છું કે ગત તારીખ 10/10/2025ના રોજ મેં મારી મરજીથી અને પૂરી સ્વભાન અવસ્થામાં ભારતીય સંવિધાનના નિયમો અનુસાર ભારતના સ્વતંત્ર નાગરિકતાના નિયમ મુજબ પુખ્ત વયે મેં મારી મરજીથી અલ્પેશ જોડે લગ્ન કર્યા છે। ના કોઈ ધાકધમકી કે ના કોઈ દબાણથી કર્યા છે। અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી, પરંતુ એમની રાજીપો ના હોવાથી મેં મારી જાતે મારું ભવિષ્ય, મારી જિંદગી મહત્વપૂર્ણ નિર્ણયમાં મેં મારી જાતે લીધો છે। એ બાબતે મારો પહેલો ઘણો કે છેલ્લો ઘણો જવાબ આજ રહેશે અને આજ હશે। તો ખાસ જણાવું છું કે અમે બંને રાજી ખુશીથી રહીએ છીએ। હું મારી આ પર્સનલ વાતમાં ના કોઈ સમાજને કે ના કોઈ વડીલોને ગેરમાર્ગે દોરવા નથી માંગતી। એટલે હું સનાતન ધર્મમાં માનું છું અને સનાતન ધર્મ પ્રેમી જનતા પાસે સાથ અને સહકાર માગું છું। અને ખાસ એ વાત કે હું ધર્મ પરિવર્તન કરવા નહોતી માંગતી, એટલા માટે અત્યાર સુધી હું ચૂપ હતી। આ નિર્ણય પર અડગ રહી છું એનું કારણ કે હું સનાતની છું અને મારા પરિવાર દ્વારા અલ્પેશ અને મારા પર જે આક્ષેપો નાખવામાં આવ્યા છે, અલગ અલગ ધમકીઓ, મારી નાખવાની, ઉપાડી દેવાની, આ બધી ધમકીને અને ખાસ કે મારા સાસરે એટલે કે શેરથા જઈને જેમ તેમ બોલી અને ધમકીને આપી બધી વાહિયાત વાતોથી કંટાળીને તમને બધાની વિડીયો દ્વારા જણાવું છું। અને આજ પછી આવી કોઈ પણ ફાલતુ વાતોનો મારે
જવાબ આપવો પડે એવું હું જરૂરી નથી માનતી. તો પ્લીઝ આજ સુધી મેં લોકોનું અને મારા પરિવારનું જ વિચાર્યું છે, પણ હવે હું મારું વિચારીશ. આ ઉપરાંત કોઈ પણ ખરાબ કોમેન્ટ કે હેરાનગતિ પહોંચાડશે તો ભારતીય ન્યાયતંત્રની મદદથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જય હિન્દ, જય ભીમ, જય વિહતમાં. કાજલ મહેરિયાએ જણાવ્યું કે તેણે અલ્પેશ સાથેના 1.5 વર્ષના સંબંધોની જાણ પરિવારને કરી હતી, પરંતુ પરિવારે મંજૂરી ન આપતા તેણે આ પગલું ભર્યું છે. આ સાથે જ કાજલ મહેરિયાએ ધમકી આપનારાઓ અને અભદ્ર ટિપ્પણી કરનારાઓને પણ ચેતવણી આપી છે. સાથે જ તેમણે કહ્યું છે કે આ વાતની જાણ મેં મારા પરિવારને કરી હતી, પરંતુ અમારો પરિવાર છે તે રાજી ન હોવાથી મેં મારી જાતે ભવિષ્ય મારું નક્કી કર્યું છે અને મારી જિંદગી અને મહત્વપૂર્ણ નિર્ણય મેં મારી જાતે લીધો છે. આમ માતાના આક્ષેપોનો કાજલ મહેરિયાએ ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે મેં રાજી ખુશીથી લગ્ન કર્યા છે અને જે પણ પ્રકારની ધમકીઓ આપવામાં આવી રહી છે તેને લઈને પણ કાજલ મહેરિયાએ કર્યું છે કે હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.